તો આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી। અરબી સમુદ્રમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે। ડિપ્રેશનમાંથી સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનશે અને ડીપ ડિપ્રેશન બન્યા બાદ વોલમાર્ક લો પ્રેશર સર્જાશે। 28 મેની આસપાસ બંગાળની ખાડીમાં એક સાયક્લોન સર્જાશે। આ સાયક્લોન પૂર્વ ભારત અથવા બાંગ્લાદેશ તરફ સર્જાશે। દક્ષિણ ભારતમાં 1 થી 2 દિવસમાં ચોમાસું દસ્તક દેશે। સાયક્લોન બનશે અને ભારે વરસાદ પણ પડશે। મહારાષ્ટ્રમાં 15 ઇંચની આસપાસ વરસાદ પડી શકે। દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમથી અતિ ભારે વરસાદ પડશે। અરબી સમુદ્રની અંદર સર્જાયેલ લો પ્રેશર હવે ડિપ્રેશન બની રહ્યું છે અને આવનારા સમયમાં તે સંભવિત સાયક્લોન બની શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ છે, તેમની સાથે વાતચીત કરીશું કે સાયક્લોનને લઈને હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે, શું આ વરસાદી સિસ્ટમ છે કે જે વાવાઝોડું બનશે કે નહીં। કાકા, જે આ કાલે લો પ્રેશર હતું અત્યારે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે, પરિસ્થિતિ જોતા શું લાગી રહ્યું છે? સાયક્લોન બનશે, કેવી પરિસ્થિતિ ઊભી થશે? આ સાગરમાં જે ડીપ ડિપ્રેશન બનવાની પછી જે પ્રક્રિયા હોય છે સાયક્લોન બનવાની, એ અત્યારે લગભગ સમુદ્રના પાણીમાં એન્ટી સાયક્લોન ઘણા બની રહ્યા છે। અને બીજું જોવા જઈએ તો જે લો પ્રેશર 1000 મિલીબારથી ઓછા હતા, 998 990 એ મિલીબાર હવે 1000 ઉપર વધી ગયા છે ગુજરાતના આજુબાજુમાં। એ એકાએક મિલીબાર વધ્યા છે। મિલીબાર ઘટવા થાય તો લો પ્રેશર ઘણું ઘટે, પણ આ કંઈ સમજાતું નથી। આ સાયક્લોનની ગતિવિધિના કારણે છેક પશ્ચિમ કાંઠે ભારેથી તીવ્ર વરસાદ થવાની શક્યતા રહે છે। મુંબઈ, મહારાષ્ટ્ર, રત્નાગીરીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। મહારાષ્ટ્રના સરહદના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભાગના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। પણ ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ થશે અને પવનની ગતિ જબરી છે, ગાજવીજ વધારે છે, એટલે જનજનને કાળજી રાખવી એ જ રહેશે। પરંતુ સાયક્લોનમાં તબદીલ 25-26 તારીખ પછી ખ્યાલ આવે, લગભગ સાયક્લોન બનવાની શક્યતા જણાઈ આવે છે। પણ આ હવાના દબાણો વારંવાર સમુદ્રમાં બદલાઈ રહ્યા છે, એ કંઈ સમજાતું નથી। છતાં સમુદ્રનું તાપમાન અને અન્ય પેરામીટરો જોતાં કદાચ તારીખ 26 સુધીમાં વેલમાર્ક લો પ્રેશર બને અને સાયક્લોન બને। સાયક્લોન ન બને તો પણ ભારે વરસાદ થવાનો છે। પછી ગુજરાતમાં આગળ વધતા વલસાડ વગેરે ભાગોમાં 10 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં 2 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થશે। આ ઉપરાંત વડોદરાના ભાગમાં વધુ વરસાદ થશે। ઉત્તર ગુજરાતના ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, ત્યાં અડધો ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થશે, ત્યાં થોડો વધુ વરસાદ થશે। એટલે જે અતિ ભારે વરસાદનું જે વિપર્યય વાવાઝોડું એવું એટલી બધી ગતિવિધિ જણાતી નથી, પણ સમુદ્રમાં 65 થી 70 કિલોમીટરના ઝડપના પવનો ફૂંકાઈ શકે અને ક્યારેક 100 કિલોમીટર ઝડપના પવનો ફૂંકાઈ શકે। એટલે દરિયા ખેડૂતોએ સાવધ રહેવાની તો જરૂર છે અને સમય પહેલાં ચોમાસું આવી જવાની શક્યતા છે। જી બિલકુલ, તો જે રીતે જે હાલ લો પ્રેશર સિસ્ટમ હતી અરબી સમુદ્રમાં તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ રહી છે, ત્યારબાદ ડીપ ડિપ્રેશન, વોલમાર્ક લો પ્રેશર, એટલે કે અલગ અલગ જે સ્ટેપ્સ હોય છે તે મુજબ હાલ આગળ વધી રહી છે અને જે હાલની પરિસ્થિતિ મુજબ 26મી મે સુધીમાં આ એક સાયક્લોન બની શકે। જો કે બીજી તરફ બંગાળની ખાડીમાં પણ 28 મે આસપાસ એક સાયક્લોન બની રહ્યું છે, તેનાથી વાતાવરણમાં જે ભેજ આવશે તેના કારણે પણ ગુજરાતમાં વરસાદની સંભાવના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।